પિતૃપક્ષ 2024 સતત 15 દિવસ સુધી આ એક જગ્યાએ પ્રગટાવો દીવો પિતૃઓ થશે શાંત પિતૃપક્ષ જેનો અર્થ છે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો ખાસ સમય હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ સમયગાળો છે આ સમયે આપણે આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમની આત્માના શાંતિ માટે ખાસ વિધિ કરવી જોઈએ પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન દાન તર્પણ અને શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃઓને શાંતિ આપવા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી છે દીવો પ્રગટાવવાનો મહત્વ આ દિવસે ખાસ કરીને ઘરના ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાનો મહિમા વિશાળ છે ઉત્તર દિશા પિતૃઓનો માર્ગ માનવામાં આવે છે અને ત્યાં પ્રગટેલો દીવો તેમને માર્ગદર્શક તકો આપે છે દીપકના પ્રકાશ સાથે પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળવાના તકો વધી જાય છે શું કરવા જોઈએ 1 ઉત્તર દિશામાં દીવો પ્રગટાવો પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન દરરોજ સાંજના સમયે ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ તે ઘરમાં પિતૃઓના આશીર્વાદને આકર્ષવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સહાયક છે 2 શ્રાદ્ધ અને તર્પણ વિધિ આ દિવસોમાં તમે તમારા પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ આ વિધિમાં તેમને ખોરાક અને પાણી આપીને તેમના માટે પ્રાર્થના કરવામાં આવે છે 3 ધાર્મિક ગ્રંથોનું પઠન પિતૃપક્ષ દરમિયાન ગીતા ગરુડ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું શુભ માનવામાં આવે છે આ ગ્રંથોનું પઠન પિતૃઓની આત્માને શાંતિ અને મુક્તિ આપવા માટે ફાયદાકારક માનવામાં આવે છે કેમ છે મહત્વપૂર્ણ અમે આપણા જીવનમાં જે સફળતા સમૃદ્ધિ અને શાંતિ અનુભવે છીએ તે દરેકના મૂળમાં પિતૃઓના આશીર્વાદ છે જો પિતૃઓ નારાજ હોય તો તેઓ આપણા જીવનમાં વિઘ્નો અને તકલીફો લાવી શકે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે કરેલી વિધિ અને ધર્મકર્મ તેમનો આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ સમયગાળો છે નિષ્કર્ષ પિતૃપક્ષ 2024ના આ પવિત્ર અવસરે 15 દિવસ સુધી ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રવેશ કરે છે આ સરળ કાર્ય દ્વારા પિતૃઓના આશીર્વાદ મેળવવાથી તમારા જીવનમાં દરેક મુશ્કેલીનો અંત આવે છે